મિત્રો, આપણે એક નવા ચેપ્ટર વિશે વાત કરીશું, સરેરાશ. સરેરાશ એને આપણે ઇંગ્લિશમાં એવરેજ તરીકે ઓળખીએ. તમને કોઈ પણ માહિતી આપી હોય એની સરેરાશ, સપોઝ આપણે 5મા 6મા 7મા 10મા ધોરણમાં જ્યારે અભ્યાસ કરતા ત્યારે આપણે માર્ક આવતા, તો આપણે ટોટલ જે માર્ક આવ્યા હોય 100 એટલા આપણે એની એવરેજ મેળવતા, પછી પર્સન્ટેજ કાઢતા. તો સરેરાશ એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન એ થાય. આમ જોઈએ તો એક જ બાબતમાં સરેરાશ ચેપ્ટર પૂરું થઈ શકે. સરેરાશ એટલે શું? તો કે અવલોકનોનો સરવાળો. અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા. આ વસ્તુની ગણતરી કરો એટલે તમને સરેરાશ મળે. ઉદાહરણ તરીકે મારી પાસે એક માહિતી છે 1 2 3 4 5. આ 5ની સરેરાશ કેટલો થાય? આ 1 2 3 4 5ની સરેરાશ કેટલી થાય? તો અવલોકનોનો સરવાળો એટલે કે 1 + 2 + 3 + 4 + 5 છેદમાં સંખ્યા ટોટલ કેટલી? તો કે 1 2 3 4 5 છેદમાં 5. આનો સરવાળો 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. તો 15 છેદમાં 3 બરાબર કેટલા આવ્યા? 5. સોરી, 15 છેદમાં 5 બરાબર કેટલા થશે? 5 તેરી 15. તો સરેરાશ કેટલી થઈ? 3. તો 1 2 3 4 5 ની સરેરાશ કેટલી? તો કે 3. હવે આપણે જે સમજવાનું છે, જે આપણે આગળ કામ લાગશે, કે સરેરાશ બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. ઘણા બધા દાખલામાં તમને એવું કે 10 અવલોકનોની સરેરાશ 20 છે. એના આધારે આપણે ગણવાનું હોય તો આપણે ડાયરેક્ટ સરવાળો ગોતવો પડે. તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે સરવાળો ગોતીએ તો સરવાળો બરાબર શું મળશે? તો કે સરવાળો બરાબર સરેરાશ આ છેદમાં સંખ્યા છે આ બાજુ આવશે, એટલે કે ગુણાકારમાં આવશે. તો સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા સંખ્યા. ઘણી વખત તમને એમ થાય કે સંખ્યા ગોતવી હોય તો શું કરવાનું? તો આના સૂત્રમાં સંખ્યાને અહીંયા લાવો, સરેરાશને અહીંયા લાવો. તો સંખ્યા બરાબર શું મળશે? સંખ્યા બરાબર સરવાળો છેદમાં સરેરાશ. તો આ રીતે તમે સરેરાશ શોધી શકો. સરેરાશ અને સંખ્યા આપી હોય તો સરવાળો શોધી શકો. સરવાળો અને સરેરાશ આપી હોય તો તમે સંખ્યા શોધી શકો. તો સરેરાશમાં બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલાઓ હોય છે. જનરલી આપણે જોઈએ તો આપણે આ બધો સરવાળો કરો, એવું કંઈ કરવાનું હોતું જ નથી. તમે જેમ જેમ ધીમે ધીમે કોન્સેપ્ટ સમજતા જશો તો એકદમ સરેરાશ ઈઝી છે. તમારે સરેરાશના દાખલા માટે પરીક્ષામાં પેન વડે ગણતરી કરવાની પણ જરૂર પડશે નહીં, જો તમે કોન્સેપ્ટ સમજશો તો. આ મેં તમને બહુ સિમ્પલ ઉદાહરણ આપ્યું. 1 2 3 4 5 ની સરેરાશ કેટલી? આ ક્રમિક સંખ્યા છે, બરાબર. આ બધી સંખ્યાનો તફાવત 1 છે. કોઈ પણ ક્રમિક સંખ્યાઓ હોય, હું અહીં લખું છું 1 2 3 4 5. તમારા 1 થી 5 ની સરેરાશ શોધવી હોય તો સિમ્પલ વસ્તુ છે. ઉપરથી 2 આંકડા કાઢી નાખો, નીચેથી 2 આંકડા કાઢી નાખો. શું સરેરાશ આવી? જો 3 આવી. તો વિદ્યાર્થીને એવું થાય કે આ તો એકી નંબરમાં, એકી આંકડામાં સંખ્યા હતી. આ રીતનું હોય તો કે 2 4 6 8 10. તો ઉપરથી 2 કાઢી નાખો, નીચેથી 2 કાઢી નાખો. શું સરેરાશ થઈ? 6. સપોઝ એમ થાય કે ભાઈ 1 2 3 4 5 6 આની સરેરાશ શોધવી હોય તો આની સરેરાશ પણ સરળ છે. ઉપરથી 2 કાઢી નાખો, નીચેથી 2 કાઢી નાખો. વધ્યા કેટલા? 3 અને 4. આ 3 અને 4 ની વચ્ચેની સંખ્યા કઈ? તો કે 3.5. તો 1 2 3 4 5 6 ની સરેરાશ 3.5 થશે. આ બહુ પાયાની વસ્તુ છે. આ સમજ્યા પછી હવે આપણે એના ઉદાહરણ, કે જેમાં રેન્ડમલી તમને નંબર આપી દીધા હોય, માહિતી આપી દીધી હોય, એવા વિવિધ ઉદાહરણો ગણતા ગણતા આ ચેપ્ટરમાં આપણે આગળ વધીશું. તો મિત્રો, એના 3 ઉદાહરણ લખ્યા છે. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો. આ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં, રેવન્યુ તલાટીની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો. મોટા ભાગના વિદ્યાર્થીને ખોટો જવાબ આવેલો. કારણ શું? કે વિદ્યાર્થીને ખબર જ નથી હોતી કે અવિભાજ્ય સંખ્યા ક્યાંથી શરૂ થાય. તો પહેલા એક ફેક્ટ હું આજે બોલું છું, શક્ય હોય તમારી બુકમાં લખી નાખજો.
કે અવિભાજ્ય સંખ્યા આપણે જોવા જઈએ તો અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને માત્ર ને માત્ર એક અને પોતાના વડે જ નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાની સરેરાશ પૂછાય એટલે સીધી જ તે 1 થી શરૂઆત કરે. પણ મિત્રો આ 1 છે એ વિશિષ્ટ સંખ્યા છે. 1 છે એ કેવી છે? વિશિષ્ટ સંખ્યા છે, જેનો અવિભાજ્ય કે વિભાજ્યમાં સમાવેશ કરી શકાય નહીં. તો અવિભાજ્ય સંખ્યા, તો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 2. આ 2 એક એવી માત્ર અવિભાજ્ય સંખ્યા છે કે જે બેકી હોવા છતાં અવિભાજ્ય છે. પછી 3 આવે, પછી આવે 4 સોરી નો આવે. આ 4 બાબતમાં એક વસ્તુ યાદ રાખજો કે પ્રશ્ન પૂછાય કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો કે 4. હમણાં જ 2016 ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા, જો અવિભાજ્ય નહીં, વિભાજ્ય સંખ્યા કઈ? તો કે 4. નાનામાં નાની 4. અને નાનામાં નાની અવિભાજ્ય કઈ? તો કે 2. ઘણી વખત ડાયરેક્ટ પ્રશ્ન પૂછાતા હોય છે કે 1 થી 100 વચ્ચે કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી? તો કે 25. 1 થી 50 ની વચ્ચે કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી? તો કે 15. 1 થી 25 ની વચ્ચે કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી? તો કે 9. આ સમજ્યા પછી તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો. તો નાના આપણે સરેરાશ બરાબર સૂત્ર શું થશે? તો કે સરેરાશ બરાબર સરવાળો છેદમાં સંખ્યા. સરવાળો કોનો? તો કે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો. સ્ટાર્ટ કરીએ. 2, 3, 4 નો આવે, 5, 6 નો આવે, 7, 8 નો આવે, 9 નો આવે, 10 નો આવે, પછી આવે ડાયરેક્ટ 11. એના છેદમાં ટોટલ નંબર કેટલા? તો કે 1, 2, 3, 4 અને 5. સરવાળો કેટલો થશે? 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 7 17, 17 ને 11 તો કે 28. 28 ને 5 વડે ભાગો તો 5 25. 3 વધ્યા, 6 પંચા ને 30 એટલે કે 5.6. તો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી થશે? 5.6. આગળ વધીએ. 10, 20, 30, 40, 50 ની સરેરાશ શોધો. તો 10, 20, 30, 40, 50 ની સરેરાશ શોધવાનું કે તો આ જ રીતે આપણે પહેલા ટ્રાય કરીએ. તો કે સરેરાશ બરાબર 10 વત્તા 20 વત્તા 30 વત્તા 40 વત્તા 50 છેદમાં 1, 2, 3, 4, 5 છેદમાં 5. સરવાળો 20 ને 10 30, 30 ને 30 60, 60 ને 40 100, 100 ને 50 150 છેદમાં 5 બરાબર સરવાળો કેટલો થશે? 30. તો સરેરાશ કેટલી આવશે? 30. તો આપણે ડાયરેક્ટ જે ગણવાની રીતે સરેરાશ ગણી કેટલી આવી? 30. આપણે આ રીતે પણ ગણી શકીએ 10, 20, 30, 40, 50. અહીંયા જો દરેક બે સંખ્યા, ક્રમિક બે સંખ્યા વચ્ચેનો તફાવત સરખો છે. તફાવત સરખો હોય એટલે તેમ ઉપરથી 2 કાઢી નાખો, નીચેથી 2 સંખ્યા કાઢી નાખો તો સરેરાશ શું મળે? 30. હવે આપણે બીજી રીતે એક ટ્રાય કરીએ કે 10, 20, 30, 40, 50. 10, 20, 30, 40 અને 50 ની સરેરાશ કેટલી થાય? તો અહીંયા મેં તમને કીધું ને કે બંને બાજુની બેલેન્સ સરખી થઈ જાય, માઇનસ પ્લસ સરખા થઈ જાય, તફાવત હંમેશા કેટલો થાય? 0. તો હું અહીંયા આપને ખબર છે સરેરાશ કેટલી છે? 30. એટલે આપણે 30 મૂકીને જોઈએ કે બેલેન્સ સરખું થાય છે કે નહીં. તો અહીંયા 10 માં કેટલા ઉમેરીએ તો 30 મળે? તો કે 20. 20 માં કેટલા ઉમેરીએ તો 30 મળે? તો કે 10. 30 માં કેટલા ઉમેરીએ તો 30 મળે? તો કે 0. 40 માંથી કેટલા બાદ કરીએ તો 30 મળે? તો કે 10. 50 માંથી કેટલા બાદ કરીએ તો 30 મળે? તો કે 20. તો પ્લસ વાળાનો સરવાળો કરીએ. પ્લસ 10 કેટલા થયા? પ્લસ 30. હવે -10 અને -20 આ બે કેટલા થયા? તો કે -30. તો જો +30 -30 તફાવત એટલે કે પ્લસ વાળા 30 અને -30 એટલે બંને બેલેન્સ સરખો થઈ ગયો. તો આ રીતે પણ તમે કોઈ પણ એક સરેરાશ ધારી
અને ગણતરી કરી શકો. ફોર એક્ઝામ્પલ આ નેક્સ્ટ ઉદાહરણ આપણે એ રીતે ગણીએ કે 20, 30, 40, 60 અને 80 ની સરેરાશ શોધો. થોડીક વાર અહીંયા ખાસ ધ્યાન આપજો તો 20, 30, 40, 60, 80 આ પાંચે પાંચનો સરવાળો કરીને 5 વડે ભાગું તો મને જવાબ મળી જવાનો છે. પણ એક નવો એપ્રોચ કે આપણે વગર પેને જલ્દી ગણવું હોય તો કઈ રીતે ગણી શકીએ કોઈ પણ પ્રકારનો સરવાળો કર્યા વગર. તો આ 5 અંકની સરેરાશ હું 50 ધારું છું. 50 છે નહીં, 50 ધારું છું. તો 20 માં કેટલા ઉમેરીએ તો કે +30. 30 માં કેટલા ઉમેરીએ તો કે +20 એટલે 50 મળે. 40 માં કેટલા ઉમેરીએ તો કે +10 50 મળે. 60 માંથી કેટલા બાદ કરીએ તો કે -10 એટલે કે 60 માંથી 10 બાદ કરો એટલે 50 મળે. 80 માંથી કેટલા તો કે 30 એટલે કે 80 - 30 બરાબર 50. હવે પ્લસ વાળાનો સરવાળો કરીએ તો કે 30, 20, 10 કેટલી થઈ +60 -10 -30 કેટલા થયા -40. આનો મતલબ એવો થાય કે આપણે બેયનું બેલેન્સ સરખું કરવું પડે. તો અહીંયા +60 છે, અહીંયા -40 છે. તો સ્વાભાવિક છે કે મારે અહીંથી -20 કરવા પડે અને કાં -20 અહીંયા ઉમેરવા પડે. તો -20 કરીએ એટલે -60 +60 થઈ ગયા. તો -20 એનો મતલબ કે આપણે જે સરેરાશ ધારી છે એ થોડીક વધારે છે. કેટલી વધારે છે તો કે -20 ભાગ્યા સંખ્યા 1, 2, 3, 4 અને 5. તો 20 ભાગ્યા 5 કેટલા થશે 4. તો કે -4 એટલે કે 50 - 4 જવાબ શું આવશે 50 - 4 બરાબર 47 જવાબ આવે. હજી આ કોન્સેપ્ટ આગળના 1-2 દાખલા આપણે ગણીશું એટલે વધારે ક્લિયર થશે. પણ આ રીતનો તમે એપ્રોચ રાખશો ધીરે ધીરે. જો પહેલી વખત સમજવામાં થોડીક તકલીફ પડે, એ તમારી જગ્યાએ હું હતો મને તકલીફ પડે બરાબર, પરંતુ જ્યારે એકવાર તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ બેસી જશે પછી તમને સરેરાશ એક રમતા રમતા તમે દાખલા જાતે બનાવી શકશો અને પરીક્ષામાં સોલ્વ કરી શકશો. તો આનો ઉપયોગ થાય એવા આપણે થોડી વારમાં બીજા 2 દાખલા જોઈએ. તો મિત્રો આપણે જે હમણાં આગળ જે કોન્સેપ્ટ જોયો એના આધારિત આ બંને દાખલા જોઈએ. તો ફોર એક્ઝામ્પલ હું એ જ રીતે આગળ વધ્યું તો 15, 18, 22, 25 x ની સરેરાશ મને અહીંયા આપી દેવામાં આવી છે. તો મારે x ની કિંમત શોધવાની છે. તો 15, 18, 22, 25 અહીંયા. તો 15 માં કેટલા ઉમેરું તો મને 20 મળે તો કે 5. 18 માં કેટલા ઉમેરો તો મને 20 મળે તો કે +2. 22 માં કેટલા ઉમેરો તો મને 20 મળે તો કે -2. 25 માં કેટલા ઉમેરો તો મને 20 મળે તો કે -5. તો અહીંયા શું આપણે આ સંખ્યા એ 20 ના સંબંધમાં હોય એમ કે સરેરાશ કેટલી છે 20. તો હવે આપણે પ્લસ નો સરવાળો કરીએ. +2 + 5 = +7. -2 - 5 = -7. તો જો +7 -7 બેલેન્સ સરખું છે. એનો મતલબ કે આ જે સરેરાશ 20 છે એ સંબંધમાં x કેટલી કિંમત થાય. જો અહીંયા કઈ વધઘટ હોય તો આપણે અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ કંઈક મૂકી શકીએ, પરંતુ અહીંયા જ્યારે બેલેન્સ સરખું જ છે તો કોઈમાં કાંઈ ઉમેરવાના થતા નથી કે કોઈમાંથી કંઈ બાદ કરવામાં થતા નથી. એનો મતલબ કે અહીંયા શું આવશે 0. તો આ જવાબ શું આવશે તો કે 20 માં 0 ઉમેરો અથવા 20 માંથી 0 બાદ કરો તો x બરાબર શું કિંમત આવે સરેરાશ જ્યાં 20 છે એનો એ જવાબ આવે. અહીંયા 20 સરેરાશ છે, જવાબ 20 છે. થોડુંક સમજવામાં એમ લાગે કે એમ થયું. તો આગળનું ઉદાહરણ આપણે હમણાં જોઈએ એટલે તમને વધારે તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. તો સૌથી પહેલા 28, 74, 49, 72, x 87 આની સરેરાશ આપણે કેટલી આપવામાં આવી છે 60. કેટલી આપવામાં આવી છે 60. તો 28 માં કેટલા ઉમેરો તો 60 થાય તો કે +32. ખ્યાલ આવ્યો? 28 + 32 60. 74 માં કેટલા ઉમેરો તો 60 થાય તો કે -14 ઉમેરો તો 60 થાય. એટલે કે 14 બાદ કરો
49 માં કેટલા ઉમેરો તો 60 થાય તો કે 11. 72 માંથી કેટલા બાદ કરો તો કે -12, એટલે કે કેટલા ઉમેરો તો કે -12 ઉમેરો, એટલે કે કેટલા બાદ કરો તો કે 12 ઉમેરો, 12 બાદ કરો તો 72 - 12 60 મળે. અહીંયા આપણે ખબર નથી કેમ કે આપણે x જ નથી ખબર. અહીંયા 87 તો શું થશે -27. હવે કઈ નહીં, આની જેમ અહીંયા પણ બેલેન્સ કરો, પ્લસ વાળું બધું લખી નાખો એક બાજુ. 32 પછી 11 પછી બસ પ્લસમાં બીજું કાંઈ છે નહીં તો કેટલા છે અહીંયા 43 પ્લસ થયા. હવે માઇનસ વાળું અલગ લખો, -14 -12 અને -27, એટલે કે 7 ને 2 9, 9 ને 4 3, 7 ને 2 9, 9 ને 4 13, એટલે 13 ના 3 વધી આવી 1 2 3 4 5, આ -53. આ -53 આવ્યા. એનો મતલબ કે અહીંયા તમારે કંઈક પ્લસ કરવા પડે. તો આ બંનેને સરખા કરવા હોય તો અહીંયા કેટલા પ્લસ કરવા પડે તો કે +10. આ પ્લસ આપણે ક્યાં કરી લખી શકીએ? અહીંયા ન લખી શકાય, અહીંયા ન લખી શકાય, અહીંયા ન લખી શકાય, અહીંયા ન લખી શકાય, એટલે કે +10 અહીંયા લખવા પડે. જો આ +10 ક્યાં લખવા પડે? અહીંયા x ની સામે. હવે તમે જોવો તો 28 + 32 60 થયા, 49 + 11 60 થયા. તો અહીંયા કઈ સંખ્યા હોય કે જેમાં +10 એટલે કે 10 ઉમેરવાથી 60 મળે? કેટલા હોય તો કે x બરાબર જો અહીંયા 50 હોય તો 50 + 10 60 થાય. આના દાખલામાં માની લો કે -43 ને +53 આવ્યા હોત તો એનો મતલબ શું થાત? -10 આપણે અહીંયા લખે તો અહીંયા કેટલા આવે? અહીંયા -10 હોય, એનો મતલબ કે કઈ સંખ્યામાંથી 10 બાદ કરતા 60 મળે તો x બરાબર આપણે 70 મળે. ખ્યાલ આવ્યો કે? હવે હું આશા રાખું કે આ વસ્તુ તમને વ્યવસ્થિત સમજાઈ ગઈ છે. આવા 2-3 ઉદાહરણ પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય કે એવા કાંઈ હોય મેળવીને ગણવા ટ્રાય કરશો, તમને હવે ખરેખર મજા આવશે. તમને હવે ધીમે ધીમે ખ્યાલ આવશે કે સરેરાશ છે શું એમ. બાકી જનરલી આપણે અત્યાર સુધી રટ્ટો મારતા સરવાળા છેદમાં સંખ્યા, પણ એ બધી માથાકૂટ નહીં. તમને જો કોન્સેપ્ટમાં ખબર પડે તો તમે ધીમે ધીમે સરેરાશ ઉપર તમારી પકડ મજબૂત કરી શકો. અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડમાં હંમેશા અંકગણિતમાં પર્સન્ટેજ, એવરેજ, પ્રોફિટ લોસ આ બધા ચેપ્ટર ખૂબ જ અગત્યના છે. સરેરાશ પણ ખૂબ જ અગત્યનું છે. આના આધારે આપણે મધ્યક, મધ્યસ્થ ને બહુલક, એમાં મધ્યક કહો એટલે જ તે સરેરાશ થાય, બીજું કાંઈ છે નહીં. જેનો એ બ્રાન્ચમાં આખો મધ્યક તરીકે શબ્દનો ઉપયોગ થાય છે. જનરલી ક્વોન્ટિટીમાં આપણે સરેરાશ તરીકે ઉપયોગ કરતા હોય છે. હવે આગળનો કોન્સેપ્ટ આપણે સરેરાશમાં જોઈએ. ઓકે, હવે આપણે સરેરાશમાં આગળ વધીએ તો 5 ક્રમિક સંખ્યાઓને સરેરાશ 18 છે તો સૌથી મોટી સંખ્યા શોધો. મિત્રો ગમે પ્રકાશકની બુકની જેમ જોતા હોય ને તો એક બહુ પરંપરાગત રીતે આ રીત ગણેલી હોય છે કે 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 18 છે તો સૌથી મોટી સંખ્યા શોધો. તો આમાં કેવી રીતનું હોય છે ખબર? જનરલી કે ધારો કે નાની સંખ્યા x છે, પછી આવે એનાથી મોટી તો કે x + 1, પછી કે x + 2, પછી કે x + 3, પછી કે x + 4. તો તમારી પાસે 5 અવલોકન મળ્યા. છેદમાં 5 બરાબર સરેરાશ તમને આપીશ 18. એમ કરીને તમને x ની કિંમત મળે. તમારે સૌથી મોટી ગોતો એટલે કે x + 4 શું થાય? તો આવી બધી રીતે જો દાખલો ગણવા પરીક્ષામાં બેસીએ તો મોટા ભાગે પાસ થવું થોડું અઘરું પડતું હોય છે. અને ઇતિહાસ ગવાશે કે શક્ય હોય ત્યાં સુધી સ્પર્ધાત્મક પરીક્ષામાં x ધારવો નહીં. તો x ધાર્યા વગર આપણે આગળ વધવું હોય તો શું કરવાનું? તો આપણે શરૂઆતમાં જોઈ ગયા કે 1 2 3 4 અને 5 આ 5 ક્રમિક સંખ્યા છે. આપણે એની સરેરાશ ગણી હતી, કેટલી આવી હતી તો કે 3. તો આપણે જોયું કે ઉપરની 3 2 અને નીચેની 2 સંખ્યા કાઢી નાખો, સરેરાશ કેટલી મળી? 3. હવે તમને આ દાખલામાં એવું પૂછે કે 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 3 છે તો સૌથી નાની સંખ્યા કઈ, સૌથી મોટી સંખ્યા કઈ? તો કઈ નહીં, 2 ઉપર નાની સંખ્યા લખો, નીચે ક્રમિક 2 મોટી લખો. મોટી સંખ્યા પૂછે તો 5, નાની સંખ્યા પૂછે તો 1. એ જ રીતે અહીંયા સરેરાશ તમને કેટલી કીધી છે? 18 કીધી છે. ક્રમિક સંખ્યા કેટલી છે? 5. તો 18 થી 2 નાની ક્રમિક લખો, 18 થી 2 મોટી ક્રમિક લખો. ઉદાહરણ તરીકે 18 થી નાની તો કે 17,
બીજી નાની તો કે 16, 18 થી મોટી તો કે 19, બીજી તો કે 20. પ્રશ્ન પૂછે છે સૌથી મોટી સંખ્યા કઈ, તો સૌથી મોટી સંખ્યા કઈ 20. સ્ટોરી ઇઝ ઓવર. બરોબર, આમાં વિશેષ કઈ છે જ નહીં, ખાલી આ જ વસ્તુ જોવાની. બીજો દાખલો જોઈએ કે 4 ક્રમિક બેકી સંખ્યાઓની સરેરાશ 27 છે. અહીંયા ક્રમિક સંખ્યા હતી, અહીંયા શબ્દ વાપર્યો છે બેકી, સરેરાશ આપી છે 27. આનો મતલબ કે 2 નાની બેકી લખો અને 2 મોટી બેકી લખો. 27 થી 2 નાની તો કે અહીંયા 26 આવશે, અહીંયા આવશે 24. 27 થી 2 મોટી લખો તો અહીંયા 28 આવશે, અહીંયા આવશે 30. તો આપણે એવું કીધું કે 4 4 સંખ્યા કઈ, તો પહેલી કઈ 24, બીજી 26, ત્રીજી 28, ચોથી 30. આ દાખલો પણ પૂરો. આગળનો દાખલો 4 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 24 છે. જો અહીંયા બેકી પૂછી તો સરેરાશ એકી હતી, અહીંયા 4 ક્રમિક એકી પૂછી તો સરેરાશ બેકી છે. તો વચ્ચે 24 ને લખો, 24 થી 2 નાની એકી લખો 23 અને 21, 2 મોટી લખો 25 અને 27. તો એ સંખ્યા કઈ, તો કે 21, 23, 25 અને 27. પ્રશ્ન એમ પૂછે સૌથી મોટી કઈ, તો કે 27. સૌથી નાની કઈ, તો કે 21. 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 19 છે. તો તે છેલ્લી 2 સંખ્યાઓની સરેરાશ શોધો. તો કઈ નહીં, 19 ક્રમિક આપેલી છે તો 19 થી 2 નાની 18, બીજી 17, 19 થી 2 મોટી 20, બીજી મોટી 21. પ્રશ્ન એવો પૂછે છેલ્લી 2 સંખ્યા, તો છેલ્લી 2 કઈ છે 20 અને 21. તો 20 અને 21 ની સરેરાશ કેટલી થશે, તો કે 20.5. તો આ ક્રમિક સંખ્યા વાળો આખો જે ટોપિક છે બહુ સરળ છે, એક્સ ધારવાની કઈ જરૂર નથી, ડાયરેક્ટ તમને આ રીતની ખબર પડી જવી જોઈએ. આવા 2-3 ઉદાહરણ જાતે બનાવીને પણ તમે ગણી શકો. હવે આપણે સરેરાશમાં એક આખો જે બહુ અગત્યનો ટોપિક છે એ તરફ આગળ વધીએ. સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ખૂબ જ અગત્યનો પ્રકાર છે. આમ જોવા જઈએ તો બેઝિક રીતે બધો સરેરાશ ઉપરથી તમને સરવાળો મળે, પછી એક વ્યક્તિ અંદર એન્ટર થાય છે, નવો સરવાળો મળે, નવા સરવાળામાંથી જૂના સરવાળાને બાદ કરો એટલે વ્યક્તિની તમને ઉંમર મળે, વજન મળે, વજન ઉંમર એવા બધા અલગ અલગ પ્રકારના દાખલા પૂછાતા હોય છે. તો આમાં સૌથી પહેલા આપણે વાત કરીએ કે 11 ખેલાડીની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. એટલે સૌથી પહેલા હું ખેલાડીની ઉંમરનો સરવાળો 11 નો મારે સરવાળો મેળવવો હોય તો આપણે સૌપ્રથમ જોઈ ગયા કે સરેરાશ બરાબર સરવાળાના છેદમાં સંખ્યા. તો સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા સંખ્યા. તો સરવાળો કેટલો થશે ખેલાડીઓનો, તો કે સરેરાશ કેટલી છે, તો કે 25 ગુણ્યા સરેરાશ ખેલાડી સંખ્યા કેટલી છે, તો કે 11. તો આ બેનો ગુણાકાર કેટલો થાય, તો 25 ગુણ્યા 11. 25 ગુણ્યા 11 કરવા હોય તો 25 આમ છૂટા લખી નાખવાના અને 5 ને 2 7. તો કેટલો સરવાળો થયો, માત્ર ખેલાડીઓનો સરવાળો કેટલો થયો 275. હવે એવું કહે છે કે કોચની ઉંમર ઉમેરવામાં આવતા, એટલે કોચની ઉંમર એટલે કોચ અંદર ભેગા આવ્યા તો ટોટલ ખેલાડી કેટલા હતા 11. એટલે કે કોચ વત્તા ખેલાડી તો કેટલા થશે 11 વત્તા કોચ એટલે કે 12. સરેરાશ કેટલી હતી 25, થઈ કેટલી, તો કે 26. તો કે 26 ગુણ્યા 12. તો 26 ગુણ્યા 12 એટલે કે આ બેનો ગુણાકાર કરો તો 26 ગુણ્યા 10 એટલે કે 260. 26 દુ 52, 60 વત્તા 52 એટલે કે 312 સરવાળો મળે. હવે આ સરવાળો મળ્યો 312, જેમાં કોચ વત્તા ખેલાડી છે, આ માત્ર ખેલાડી છે એટલે કે 275. તો આ જે સરવાળોનો ડિફરન્સ છે એ ઉંમર કોની હોય, કોચની હોય. તો કોચની ઉંમર શોધવા માટે નવા સરવાળામાંથી એટલે 312 માંથી જૂનો સરવાળો બાદ કરો. 12 માંથી 5 જાય તો 7, 12 માંથી 5 જાય તો 7, 10 માંથી 7 જાય તો 3, એટલે સરવાળો કેટલો મળ્યો 37. આ પરંપરાગત રીત છે. હવે હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું એની ઉપર ખાસ ધ્યાન આપજો. સરેરાશ હતી કેટલી 25. સ્માર્ટ એપ્રોચ કોને કહેવાય, સરેરાશ હતી કેટલી 25, થઈ કેટલી 26. કેટલી વધી, તો કે 1. કેટલી વધી 1. કોના કારણે વધી, કોચના કારણે વધી. સરેરાશમાં 1 વર્ષનો વધારો થયો તો હાલમાં ટોટલ નંબર કેટલા, તો કે 11 વત્તા કોચ એટલે કે 12. તો આ 12 વ્યક્તિની સરેરાશમાં
એક વર્ષનો વધારો થયો એટલે કે ટોટલ 12 વર્ષ વધ્યા. હવે કોચ આવ્યા હોય તો એ 25 વર્ષ એટલે કે સરેરાશ તો એમની હોય ને હોય એ લઈને આવ્યા, ઉપરાંત કેટલો વધારો લઈને આવ્યા 12. તો સીધો જ તમને જવાબ મળી જાય 25 વત્તા 12 એટલે કે કોચની ઉંમર 37 વર્ષ. જવાબ આવી ગયો, દાખલો પૂરો થઈ ગયો. ફરી વખત સમજાવું કે સરેરાશ હતી કેટલી 25, થઈ કેટલી 26, વધી કેટલી તો કે 1. કેટલા વ્યક્તિની વધી તો કે 11 + 1 એટલે કે 12 વ્યક્તિની સરેરાશ વધી. કેટલી વધી તો કે 1 તો કે 12 ગુણ્યા 1. આ જ દાખલામાં એવું હોત કે સરેરાશ ઉંમર હવે 27 થાય છે તો વધારો કેટલો થાય 2 વર્ષનો તો કે 12 દુ 24 આવે, 25 માં 24 ઉમેરો 49 જવાબ આવે. હવે આપણે આ બીજા દાખલામાં આ રીતની ગણતરી ડાયરેક્ટ આ પ્રમાણે ગણતરી કરવા જઈએ તો એક વર્ગમાં 39 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું છે તો કે 50 કિલોગ્રામ છે. કેટલું છે 50 કિલોગ્રામ. એક શિક્ષિકાનું વજન ઉમેરવા આવતા વજનમાં સરેરાશ વજનમાં 200 ગ્રામનો વધારો થાય છે. વિદ્યાર્થી કેટલા હતા 39, શિક્ષિકા એમાં એડ થયા તો હવે વ્યક્તિ કેટલી થઈ તો કે 40. તો 40 વ્યક્તિ ના વજનમાં કેટલો વધારો થાય છે તો કે 200 ગ્રામ. તો કે 40 ગુણ્યા 200 ગ્રામ. આ ગુણાકાર કરો તો 8000 ગ્રામ. 8000 ગ્રામ ઇટ મીન્સ 8 kg એટલે કે 8 કિલો. તો આ વધારો 8 કિલો કોના કારણે થયો તો કે શિક્ષિકાના કારણે. તો શિક્ષિકા એક તો સરેરાશ વજન તો લઈને આવ્યા જ હોય, ઉપરાંત એનું વજન જે વધારે હતું એના કારણે બધા એમાં 200 ગ્રામનો વધારો થયો. તો કેટલું વજન વધારે લઈને આવ્યા તો કે 8 kg. તો શિક્ષિકાનું વજન કેટલું થયું 58 કિલોગ્રામ થાય. આવા દાખલા તમે મૌખિક પણ ગણી શકો. ઉદાહરણ તરીકે 25 ખેલાડીઓનું સરેરાશ વજન 30 કિલોગ્રામ છે. 25 ખેલાડીઓનું સરેરાશ વજન 30 કિલોગ્રામ છે. કોચનું વજન ઉમેરવામાં આવતા સરેરાશમાં એક વધારો થાય છે. તો 25 ખેલાડી વત્તા કોચ ખેલાડી કેટલા થયા 26. સરેરાશમાં કેટલો વધારો થયો 1. તો 26 માં એક વધારો થયો તો કે 26. ઓલરેડી જૂની સરેરાશ કેટલી હતી તો કે 30. તો કે 30 માં 26 ઉમેરી દો કેટલા થશે 56. તો કોચનું વજન કેટલા કિલોગ્રામ થાય 56 કિલોગ્રામ થાય. બરાબર. હવે આ બે પ્રકાર જોયા પછી આ એક પ્રકાર જોયા પછી આપણે સરેરાશમાં થોડાક આગળ વધીએ. તો આપણે જે હમણાં જોયું જે રીતે સરેરાશ એ જ પ્રમાણે આપણે વિચારીએ તો આર્જવના 7 વિષયના ગુણની સરેરાશ 80 છે. સરેરાશ કેટલી છે તો કે 80. વિષય કેટલા છે તો કે 7. ગણિત વિષયના ગુણ દૂર કરતા બાકીના વિષયની ગુણની સરેરાશ 85 થાય છે. એનો મતલબ કે સરેરાશ હતી કેટલી તો કે 80, સરેરાશ થઈ કેટલી તો કે 85. ક્યારે તો કે ગણિત વિષયને દૂર કર્યો. આ ગણિત વિષયને દૂર કરવાથી સરેરાશ વધી. એનો મતલબ એવો થાય કે ગણિતમાં ઓછા ગુણ હોય એ તમને ખ્યાલ આવી જાય. સરેરાશ ત્યારે જ વધે કે ગણિતના ગુણ ઓછા હોય. તો ગણિતના ગુણ કેટલા ઓછા હોય એ આપણે ગણવું હોય તો વિષય પહેલા હતા કેટલા 7. કેટલા હતા તો કે 7. એમાંથી ગણિત દૂર કર્યું તો હવે વિષય કેટલા વધ્યા 6. તો બાકીના વિષયની સરેરાશ કેટલી વધી તો કે 5. કેટલી વધી તો કે 5. તો કે 6 × 5 = 30. આ વધારો સરેરાશમાં જે 5 નો થયો એ શા માટે થયો ગણિત વિષય દૂર કર્યો. હવે ગણિત વિષય તમે દૂર કરો અને સરેરાશ વધે એનો મતલબ કે આ ગણિતમાં એટલા ગુણ સરેરાશ કરતા ઓછા હોય. તો સરેરાશ કેટલી છે 80. આ વધારો જે થયો ગણિતને દૂર કરતા કેટલો થયો તો 30. તો કે એ બાદ કરી દો. તો 80 માંથી 30 બાદ કર્યા તો શું આવે 50 ગુણ. તો આ ગુણ કોના છે ગણિત વિષયના છે. આપણે સામે ઉમેરતા હતા શા માટે કે ત્યાં સરેરાશનો વધારો થતો, એમાં વ્યક્તિ એડ થતો હતો. અહીંયા વ્યક્તિ દૂર થયો એટલે સ્વાભાવિક છે કે માઇનસ કરવા પડે. તો સરેરાશ જૂની કેટલી હતી તો કે 80. વિષય નવા કેટલા તો કે 7 હતા, નવા 6. વધારો કેટલો તો કે 6 × 5 = 30. આ વધારો શું કામ થયો હોય કેમ કે ગણિતમાં સરેરાશ કરતા ઓછા ગુણ હોય. કેટલા ઓછા તો કે 30 જેટલા. તો કે 80 માંથી 30 જાય તો 50. હવે આપણે આગળના દાખલામાં જોઈએ તો 7 વિષયના ગુણની સરેરાશ 60 હતી
પરંતુ એક વિષયમાં 30 ના બદલે 65 લેવાઈ ગયા છે તો સાચી સરાસરી શોધો. સરેરાશ કેટલી છે? 60. એક વિષયમાં માર્ક ખરેખર લેવાના કેટલા હતા? 30. કેટલા લેવાઈ ગયા? 65. તો મિત્રો ડાયરેક્ટ ગણી શકાય. જો કેટલા વધારે લેવાઈ ગયા? તો કે 35. તો ટોટલ 35 ગુણ વધારે લેવાઈ ગયા. વિષય કેટલા હતા? તો કે 7. તો કે 35 ભાગ્યા 7 કેટલા થાય? 5. આજે 65 લેવાઈ ગયા એના કારણે સરેરાશમાં 5 નો વધારો બતાવી દીધો. તો ખરેખર સરાસરી કેટલી હોવી જોઈએ? તો કે જે છે એના કરતા 5 ઓછી હોવી જોઈએ. તો છે કેટલી? 60. એમાંથી 5 બાદ કરો તો સરાસરી કેટલી થાય? 55. તો સાચી સરાસરી કેટલી થઈ? 55. સરેરાશ 60 હતી. એક વિષયમાં 30 ના બદલે 60 લેવાઈ ગયા. લેવાના કેટલા હતા? 30. લેવાઈ ગયા 65. 35 નો વધારો. ખોટા 35 ગુણ લેવાઈ ગયા. તો 7 વિષય દીઠ એક વિષયને ભાગ કેટલા આવે? તો કે 5 ગુણ. એ 5 ગુણ ખરેખર બાદ કરવા પડે. તો સરેરાશ 60 હતી, એમાંથી 5 બાદ કરો તો સાચી સરાસરી કેટલી થઈ? 55 થાય. હવે આપણે આગળના બીજા 2 દાખલા જોઈએ. વિરાટ કોહલીની 11 ઇનિંગ્સની સરેરાશ 50 છે. પ્રથમ 6 ઇનિંગ્સની સરેરાશ 49 છે તથા અંતિમ 6 ઇનિંગ્સની સરેરાશ 52 છે. તો છઠ્ઠી ઇનિંગ્સના રન શોધો. પહેલા આપણે પરંપરાગત રીતે જોઈએ કે આ દાખલો શું કહેવા માંગે છે, ત્યારબાદ આપણે સ્માર્ટ એપ્રોચ જોઈશું. તો 11 ઇનિંગ્સ એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 ઇનિંગ્સ. હવે આ 11 ઇનિંગ્સમાં આપણને સરેરાશ કેટલી આપી છે? 50 રન. તો 11 ઇનિંગ્સનો સરવાળો કેટલો થશે? 11 પંચા 55. તો કે 550. વિરાટ કોહલીની 11 ઇનિંગ્સનો સરવાળો સરેરાશ ગુણ્યા ઇનિંગ્સની સંખ્યા બરાબર 550. એટલે આપણે એનો સરવાળો મળ્યો. હવે રકમમાં કીધું છે એમ કે પ્રથમ 6 ઇનિંગની સરેરાશ કેટલી છે? 49. તો પ્રથમ 6 ઇનિંગનો સરવાળો કેટલો? 49 ગુણ્યા 6. 6 9 54 બધી 5. 6 ચોક 24. 24 ને 5 29. કે પ્રથમ 6 ઇનિંગનો સરવાળો 294. અંતિમ 6 ઇનિંગનો સરવાળો કેટલો થશે? તો કે એનો સરવાળો તો કે 52 ગુણ્યા 6. 6 ગુણ્યા 2 12. 6 પંચા 30 ને 31. 312. હવે આ 294 અને 312 આ બેનો સરવાળો કરું તો કેટલો થાય? 294 વત્તા 312 બરાબર 4 ને 2 6, 9 ને 1 10, વધી આવી 1, 3 ને 2 5 ને 1 6. કેટલો થયો? 606. તો મિત્રો વાસ્તવિક રીતે વિરાટ કોહલીને 11 ઇનિંગ્સનો સરવાળો કેટલો છે? 550. અહીંયા સરવાળો 606 મળ્યો. એનું કારણ શું કે આપણે આ છઠ્ઠી ઇનિંગ છે એ 2 વખત ગણી. કેટલી વખત ગણી? 2 વખત. તો આ ટોટલ છઠ્ઠી 2 વખત, બાકીની 10 એટલે 12 ઇનિંગ્સ જેમાં 6 રિપીટ થાય છે. તો એનો સરવાળો મળ્યો 606. એમાંથી 11 ઇનિંગ્સનો બાદ કરો તો 505 કેટલા આવશે? 56. કે છઠ્ઠી ઇનિંગ 2 વખત ગણાણી હતી તો 1 વખત આપણે બાદ કરી દીધી તો કેટલા થયા? 56. તો છઠ્ઠી ઇનિંગ્સના રન કેટલા આવ્યા? 56 આવ્યા. આ પરંપરાગત રીત. હવે આમાં આપણે સ્માર્ટ એપ્રોચ જોવો હોય તો સરેરાશ કેટલી છે? 50. 11 ઇનિંગ્સની સરેરાશ કેટલી છે? 50. પ્રથમ 6 ઇનિંગની સરેરાશ કેટલી છે? 49. એનો મતલબ એવો કે 1 નો ઘટાડો થયો. 1 નો ઘટાડો થયો એટલે કે 6 ગુણ્યા 1 કેટલા થશે? 6. અહીંયા અંતિમ 6 ઇનિંગનો સરેરાશ કેટલી છે? 52. કેટલો વધારો? તો કે 52. એટલે કે વધારો કેટલો? 50 સરેરાશ, અંતિમ 6 ઇનિંગની સરેરાશ 52. તો વધારો 2. પણ કેટલી ઇનિંગ્સ? 6. તો 6 ગુણ્યા 12. આ 6 અને 12 આનો ડિફરન્સ કેટલો થયો? 12 માંથી 6 જાય તો કેટલા થાય? 6. તો આ સરેરાશ કેટલી છે? 50. એમાં આ જે વધારો છે એ 6 એડ કરી દો. કેટલા આવશે?
56 આવશે. કેટલા આવશે? 56. તો છઠ્ઠી ઇનિંગ્સના રન કેટલા થયા? 56. કેમ કે અહીંયા 50 છે એટલે અહીંયા તમારે ઉમેરવા પડે, તો 49 વત્તા 1 એટલે કે 6 ઉમેરવા પડે. અહીંયા 2 નો વધારો એટલે કે 6 ગુણ્યા 2 એટલે કે 12, એટલે 12 બાદ કરવા પડે. એટલે એ રીતે તમે જોવો તો ડિફરન્સ કેટલો થયો? 6 નો. તો આમાં તમારે 6 એડ કરી દેવા પડે. કે આપણે વાત થઈ હતી કે બેલેન્સ હોય કેવું હોય? સરખું હોય. આ દાખલાને હવે આપણે આ રીતે તમે જાતે ટ્રાય કરજો, બરોબર. આપણે સ્માર્ટ એપ્રોચથી જોઈએ તો આખા સપ્તાહનું સરેરાશ તાપમાન કેટલું છે? 37. કેટલું છે? 37. પ્રથમ 4 દિવસનું સરેરાશ તાપમાન કેટલું છે? 35. એટલે કે કેટલું ઓછું? કેટલું ઓછું છે? તો કે 2. કેટલા ગુણ્યા? તો કે 4 ગુણ્યા 2. તો કેટલું ઓછું? તો કે 8. હવે અંતિમ 4 દિવસનું તાપમાન કેટલું છે? 39. કેટલું વધારે? તો કે 2. કેટલા દિવસનું? તો કે 4. 4 ગુણ્યા 2 કેટલા થયા? 8. અહીંયા જો બેલેન્સ મળી ગયો. આ બાજુ 8, આ બાજુ 8. તો ચોથા દિવસનું તાપમાન કેટલું થશે? નેટ 37 વત્તા 0 એટલે કેટલું થાય? 37 ને 37 રહેશે, બરાબર. આ દાખલાને તમે આ રીતે ગણવા ટ્રાય કરજો, બરાબર. અહીંયા તમને કદાચ થોડું ઘણું નહીં સમજાણું હોય, પણ તમારે એક વસ્તુ કરવાની છે. અહીંયા 49 એટલે 1 નો ઘટાડો છે, અહીંયા 2 નો વધારો છે. તો આ જે છઠ્ઠી ઇનિંગ્સના રન હોય એ વધારે હોય, કારણ કે અહીંયા 1 નો ડિફરન્સ, અહીંયા 2 નો ડિફરન્સ. સીધો ડિફરન્સ બાદ કરી દો, 2 માંથી 1 જાય તો 1. ઇનિંગ્સ કેટલી? 6. 6 ગુણ્યા 1 જે 50 માં ઉમેરી દો, 50 વત્તા 6 તમને ડાયરેક્ટ 56 જવાબ મળી જાય. હવે આપણે નેક્સ્ટ આગળનો પ્રકાર જોઈએ. 8 સંખ્યાઓની સરેરાશ 70 છે. પ્રથમ 2 સંખ્યાઓની સરેરાશ 50 છે. ત્યારબાદ 3 સંખ્યાઓની સરેરાશ 60 છે. 7મી અને 8મી સંખ્યા છઠ્ઠી સંખ્યા કરતા 10 અને 15 જેટલી મોટી છે, તો છઠ્ઠી સંખ્યા શોધો. તો આ બધી જ્યારે તમને બહુ વધારે પડતી માહિતી આપી દે તો એને તમારે બહુ સરળ રીતે ગણતરી શરૂ કરવાની કે ટોટલ સંખ્યા કેટલી છે? 8. એટલે બહુ ઇજ્જતથી લખી નાખવાની 1 2 3 4 5 6 7 અને 8. પ્રથમ 2 સંખ્યાની સરાસરી કેટલી આપી છે? 50. તો આ 2 સંખ્યાનો સરવાળો કેટલો થયો? 100. ત્યારબાદ 3 સંખ્યાઓની સરાસરી કેટલી છે? 60. તો આ 3 સંખ્યાનો સરવાળો કેટલો થયો? 180. તમને છઠ્ઠી સંખ્યા ખબર નથી, પણ તમને છઠ્ઠી સંખ્યાના રેફરન્સમાં એવું કીધું છે કે 7મી અને 8મી સંખ્યા છઠ્ઠી સંખ્યા કરતા 10 અને 15 જેટલી મોટી છે. તો અહીંયા ધારી લો કે આ છઠ્ઠી સંખ્યા x છે. તો આ કેટલી થશે મિત્રો? x વત્તા 10. આ કેટલી થશે? x વત્તા 15. તો આ ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો થાય? x વત્તા x વત્તા x એટલે કેટલા થશે? 3x વત્તા 10 વત્તા 15 એટલે કેટલા થશે? 15 ને 10 25. તો હવે આપણે જાણીએ છીએ કે સરેરાશ બરાબર સરવાળો છેદમાં સંખ્યા. તો સરવાળો પ્રથમ 2 સંખ્યાનો 100, બીજી 2 સંખ્યાનો 180 અને ત્રીજી 3 સંખ્યાનો 3x વત્તા 25 છેદમાં કેટલા આવશે? ટોટલ સંખ્યા કેટલી છે? 8. હવે આ 8 એ 8 સંખ્યાની સરેરાશ આપણે આપેલી છે 70. તો આ સરેરાશ બરાબર આપણે કેટલા લખશું? 70 બરાબર 180 વત્તા 100 એટલે 280 વત્તા 3x વત્તા 25 છેદમાં 8. 8 આ બાજુ આવે એટલે ગુણાકાર થાય. 8 વત્તા 56 એટલે કે 560 બરાબર 280 વત્તા 25 કેટલા થશે? 305. 305 વત્તા 3x બરાબર 3x બરાબર આ 305 આ બાજુ આવે તો 560 માંથી બાદ થાય. 560 માઇનસ 305 બરાબર શું મળશે? તો કે 560 માંથી 305 જાય તો 0 એટલે કે 5, અહીંયા 5 અને અહીંયા 2 તો 255 મળે. કેટલા મળશે? 255. તો x બરાબર આપણે ગોતવા હોય તો 3x બરાબર 255. તો x બરાબર 255 ના છેદમાં 3. તો x બરાબર શું મળે? તો 8 તેરી 24 અને 5 તેરી 15. તો x બરાબર આપણે 85 મળ્યા. પ્રશ્ન એ શું પૂછ્યો? છઠ્ઠી સંખ્યા કઈ? તો છઠ્ઠી સંખ્યા કઈ થાય?
85. એમ પૂછ્યું હોત કે સાતમી સંખ્યા કઈ, તો 85 વત્તા 10 એટલે કે 95. અને એમ પૂછ્યું હોત કે આઠમી સંખ્યા કઈ, તો 85 વત્તા 15 એટલે કે આઠમી સંખ્યા કેટલી થાત? 100 થાત. છઠ્ઠી સંખ્યા 85, સાતમી 95 અને આઠમી આપને 100 મળે છે. હવે મેં અહીં લખ્યું હમણાં તણખો. તો આપણે સિમ્પલ એક વસ્તુ આજે જોઈએ કે જનરલી ગુજરાત સરકારની પરીક્ષામાં એક વખત પૂછાયેલું છે કે 30⁵ ને 7 વડે ભાગતા શેષ શું વધે? ભાગતા શેષ શું વધે? હવે મિત્રો 30⁵ એટલે 3⁵ 243. શૂન્ય એટલે 5 શૂન્ય એટલે તમારે ખરેખર 243, 1, 2, 3, 4 અને 5 આને 7 વડે ભાગો ત્યારે શેષ શું વધે એવો તમને પ્રશ્ન પૂછ્યો છે. તો જો તમે આ ભાગવા બેસો ને તો લગભગ ગણવા બેસો આવા તમે આ રીતના તમે 2-3 દાખલા ગણો તો પેપર દેતા દેતા ઘણી વખત અંધારું થઈ જાય. બરોબર? તો આને તમારે ગણવું હોય તો શું કરવાનું? તો કે 30 ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30 બરાબર છેદમાં 5. આ સમજતા પહેલા હું તમને એક નાની વસ્તુ સમજાવું કે તમને ખબર છે કે 1000 ને 9 વડે આપણે ભાગવા હોય તો કે 9 એકા 9, 10, 9 એકા 9, 10, 9 એકા 9. કેટલી શેષ વધી? 1 વધી. આની આ વસ્તુ આ ભાગાકાર કરવાની જરૂર ન પડે તો આપણે શું કરી શકીએ? તો કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 1000 થયા છેદમાં 9. આ 10 ને 9 વડે ભાગો છે શું વધે? 1. આ 10 માં 1 વધે, આ 10 માં 1 વધે તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કેટલા થયા? 1. તો 9 વડે ભાગતા છે શું વધે? તો એ જ રીતે તમે અહીંયા 30⁵ ને 7 વડે ભાગો તો 30 ને 7 વડે ભાગતા છે શું વધશે? 2, 2, 2, 2, 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. ફરી વખત 7 કરતા મોટી સંખ્યા મળી. ફરી વાર 7 વડે ભાગી નાખો. 7 ચોક 28 શેષ કેટલી વધી? 4. તો અહીંયા આપણે 243 5 ટાઈમ્સ 0 એને તમારે એટલે કે 243 લાખને 7 વડે ભાગવામાં ટાઈમ ખોટો વધારે પડતો બગાડવાની જરૂર નથી. કેમ કે એ પ્રમાણે ન ગણો ને આ પ્રમાણે ગણો તો પણ આવી જાય. સપોઝ આપણે એમ કે 52 ગુણ્યા 52 ને 25 વડે ભાગતા શેષ શું વધે? તો કે 25 દુ 50 કેટલી વધી? 2. 25 દુ 50 કેટલી વધી? 2. તો 2 ગુણ્યા 2 કેટલા થયા? 4. તો આપણે ડાયરેક્ટ 4 જવાબ મળી જાય. તો આવા રિમાઇન્ડર એટલે કે શેષ વાળા કોન્સેપ્ટ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય. જે તે સમયે આપણે પાછી ડિટેલમાં એની ચર્ચા તો કરશું જ. હવે ફરી વખત પાછા આપણે સરેરાશમાં આગળ વધીએ. તો 20 અવલોકનની સરેરાશ 15 છે. જો દરેક અવલોકનને 4 વડે ગુણી 5 વડે ભાગવામાં આવે તો નવી સરેરાશ શોધો. તો આવા પ્રકારના દાખલામાં ઘણી વખત વિદ્યાર્થી એવી રીતના અટવાતા હોય છે કે અવલોકન કયા છે ખબર નથી તો કોને 4 વડે ગુણવા જવા, કોને 5 વડે ભાગવા જવા, આ બધી ગળમથલમાં પડી અંતે ઘણી વાર એવો નિર્ણય લેતા હોય છે કે રકમ ખોટી છે. તો અહીંયા સરેરાશ કેટલી છે? 15 છે. તો સરેરાશ 15 છે એના ઉપર જ આપણે જે કાંઈ વિધિ છે, જે કાંઈ તમને ગાણિતિક પ્રક્રિયા કરવાની કે બધી જ ગાણિતિક પ્રક્રિયા 15 સાથે કરવાની અને ડાયરેક્ટ તમને નવી સરેરાશ મળે. જેમ કે સરેરાશ કેટલી છે? 15. હવે જુઓ દરેક અવલોકનને 4 વડે ગુણી એટલે ડાયરેક્ટ તમારે 15 ગુણ્યા 4 કરવાના કેટલા થાય? 60. ઓકે. હવે પછીની પ્રોસેસ 5 વડે ભાગવામાં આવે તો નવી સરેરાશ શોધો. તો આ 60 ને તમારે 5 વડે ભાગી દેવાના. શું આવશે? 12. સ્ટોરી ઇઝ ઓવર. જવાબ આવી ગયો 12. વધારે આમાં કંઈ કરવાનું નથી. તમને હજી એવું કીધું હોત કે 3 વડે ગુણવામાં આવે તો 12 તેરી 36. પછી એમ કીધું હોત કે 4 વડે ભાગવામાં આવે તો 36 ભાગ્યા 4. 12 તેરી 36, 36 ભાગ્યા 4 એટલે 9. પછી એમ કીધું હોય કે 2 વડે ગુણવામાં આવે તો 9 દુ 18. તો નવી સરેરાશ કેટલી થાય? 18. બીજો દાખલો જોઈએ કે દરેક અવલોકનમાં 8 ઉમેરી 5 વડે ભાગી 3 વડે ગુણતા નવી સરેરાશ શું મળે?
તો જે કાંઈ ગાણિતિક પ્રક્રિયા છે મિત્રો ક્યાં કરશું? 12 સાથે. તો આ 12 દરેક અવલોકનમાં 8 ઉમેરતા શું આવશે? 12 ને 8 20. દરેક અવલોકનને 5 વડે ભાગતા એટલે કે 20 ભાગ્યા 5 કેટલા આવશે? 4. દરેક અવલોકનને 3 વડે ગુણતા તો કે 4 ગુણ્યા 3. જવાબ શું આવશે? 12. સિમ્પલ, ડાયરેક્ટ સીધી ગણતરી કરવાની. ઘણી વખત મને યાદ છે ત્યાં સુધી લગભગ ચીફ ઓફિસર જીપીએસસી ક્લાસ 3ની એક્ઝામમાં 2014માં આ સમ આવા પ્રકારનો સમ પૂછાયેલો. તો આ બહુ એમાં કાંઈ યાદ રાખવાનું કાંઈ છે નહીં. તમારે એટલું જ જોવાનું કે જે કાંઈ પ્રક્રિયા કરવાની કે એ પ્રક્રિયા આપેલી સરેરાશ સાથે કરવી. હવે આપણે સરેરાશનો પાછો નેક્સ્ટ દાખલો જોઈએ. સરેરાશમાં ઘણી વખત જો 10 અવલોકનોનો સરવાળો 120 છે, 10 અવલોકનોની સરેરાશ 12 છે. આ બંનેનો મતલબ એક જ છે. અહીંયા તમને સરવાળો આપ્યો, અહીંયા તમને સરેરાશ આપી. આ સરેરાશ ગુણ્યા સંખ્યા તો સરવાળો કેટલો મળે? 120. હવે એમાં એક અવલોકન ભૂલથી બીજાને બદલે બીજું લેવાય જાય એવા દાખલો ઘણી વખત પૂછાતો હોય છે. પહેલી નજરે તમે આ બંને દાખલા જુઓ તમને એમ લાગશે આ તો બે સરખા છે, પણ બંને સરખા નથી. બરાબર, બંનેને ઘણો બધો ફેર છે. એક કીડી છે જે એક હાથી છે, હાથી અને કીડીમાં જેટલો ફેર આવે એ દરેક ફેર આ બંને દાખલામાં એટલો ફેર છે. તમારે શું કરવાનું છે? એક તો 10 અવલોકનોની સરવાળો 120 છે. તમને સાચી સરાસરી પૂછી એટલે પહેલા તો તમે જૂની સરાસરી શોધી લો તો કે 120/10. જૂની સરાસરી કેટલી આવી? 12. અથવા તમે ડાયરેક્ટ સરવાળા ઉપરથી પણ ગણી શકો. હવે તેમાં એક અવલોકન +16 ને બદલે -16 લેવાઈ ગયું છે. તો તમારે શું કરવાનું છે? સરવાળો માઇનસ ખોટું અવલોકન પ્લસ સાચું અવલોકન. આ વસ્તુ તમને સમજાઈ જાય. આ તો તમને સમજાવવા માટે બધું લખું છું, બાકી આ કાંઈ લખવાની જરૂર નથી. સરવાળો કેટલો છે? 120. ખોટું અવલોકન કયું? તો કે +16 ને બદલે -16 લેવાઈ ગયું છે. એટલે -16 છે કેવું છે? ખોટું અવલોકન છે. એટલે -16 પ્લસ સાચું અવલોકન કેટલું છે? +16 બરાબર 120 માઇનસ પ્લસ 16 પ્લસ 16 120 અને 16 ને 16 32 એટલે કે 152. તો આપણને નવી સરાસરી એટલે કે સાચી, નવી નહીં પણ સાચી સરાસરી કેટલી? તો કે 152/10. શું જવાબ આવશે? 15.2. ખોટું અવલોકન બાદ કરવાનું, સાચું અવલોકન ઉમેરવાનું. ખોટું અવલોકન કયું છે? -16 એટલે કે માઇનસ પ્લસ, અને સાચું અવલોકન ઉમેરવાનું. સાચું અવલોકન કેટલું છે? +16. હવે આ દાખલામાં જોઈએ 10 અવલોકનની સરેરાશ 12 છે એટલે સરવાળો કેટલો થશે? તો કે સરેરાશ ગુણ્યા સંખ્યા એટલે કે 120. સરવાળો કેટલો છે? 120. તો આપણે શું કરવાનું? સરવાળામાંથી ખોટું અવલોકન બાદ કરવાનું. ખોટું અવલોકન કેટલું છે? ને બદલે +16 લેવાઈ ગયું છે એટલે કે +16 કેવું છે? ખોટું. સાચું અવલોકન ઉમેરવાનું. સાચું કયું છે? -16. તો 120 પ્લસ માઇનસ પ્લસ માઇનસ 120 માઇનસ 32 બરાબર 88. તો સાચી સરાસરી 88/10 કેટલા આવશે મિત્રો? 8.8. હવે આવો દાખલો ગમે ત્યારે આવે તો તમારે આ વસ્તુમાં ધ્યાન રાખવાની. ઘણી વાર વિદ્યાર્થીઓ ગંભીર પ્રકારની ભૂલ કરતા હોય. +16 ને બદલે -16 લઈ ગયું, +16 -16 ગયા તો કે કાંઈ ફેર પડે નહીં. ફેર પડે તો જ પરીક્ષા પૂછતા હોય મોટા ભાગે. તો આમાં કંઈક ફેર પડતો હોય વસ્તુ જેમ ધ્યાનમાં રાખજો. હવે આપણે અગત્યના એક ટોપિક તરફ આગળ વધીએ. મિત્રો, આ બંને દાખલામાંથી આ દાખલો પરીક્ષામાં 1 થી 2 વખત પૂછાઈ ગયેલો છે. અહીંયા 150 રનની જગ્યાએ 98 રન હોય, કોઈ પણ રન હોય. સૌથી પહેલા આ દાખલાને ગણવાનો આપણે પરંપરાગત એનો કોન્સેપ્ટ શું છે એ ગણશું, અને ત્યારબાદ આપણે એનો સ્માર્ટ એપ્રોચ કે ડાયરેક્ટ આપને જવાબ મળી જાય, ગણવાની જરૂર જ ન પડે, ગણવાની જરૂર પડે નહીં, એ રીતનો આપણે પ્રયત્ન કરશું. તો સૌથી પહેલા વિરાટ કોહલી તેની 21મી ઇનિંગ્સમાં 150 રન કરે છે. આ રનના કારણે તેની સરેરાશ રન રેટમાં 5 રનનો વધારો થાય છે. તો 20 ઇનિંગ્સની તથા 21 ઇનિંગ્સની સરેરાશ શોધો. તો 20 ઇનિંગ્સની શોધવાની છે અને 21 ઇનિંગ્સની શોધવાની છે.
તો સૌથી પહેલા તમારે એ વસ્તુ સમજવી પડે. સપોઝ હું તમને એમ કહું કે વિરાટ કોહલીની 20 ઇનિંગ્સમાં સરેરાશ 30 રનની છે, તો એને 20 ઇનિંગ્સના રન કેટલા થયા? 600 રન થયા. હવે માનો કે 21 ઇનિંગ્સમાં 150 રન કરે છે, એટલે એના ટોટલ રન કેટલા થઈ ગયા? 750. તો એ 750 રન કેટલી ઇનિંગ્સના છે? 21 ઇનિંગ્સના રન થયા. હવે તમારે અહીંયા આપણને કોઈ વસ્તુ આપી નથી, જૂની સરાસરી આપી નથી, નવી તો આપી નથી. માત્ર એટલું કીધું છે કે 150 રનને કારણે 5 રનનો વધારો થાય છે. તો આપણે અહીંયા પહેલા એવું ધારીએ કે ભાઈ એની 20 ઇનિંગ્સની સરેરાશ બરાબર x. 20 ઇનિંગ્સની સરેરાશ કેટલી છે? x. તો એની 21 ઇનિંગ્સની સરેરાશ કેટલી થાય? x + 5. કેમ x + 5? તો અહીંયા કીધું છે 5 રનનો વધારો થાય છે. હવે આપણે શરૂઆતથી જ વાત થાય છે કે સરવાળો બરાબર શું થાય? તો કે સરેરાશ ગુણ્યા સંખ્યા. અહીંયા ઇનિંગ્સની સંખ્યા કેટલી છે? 20. અહીંયા સરેરાશ કેટલી છે? x. તો 20 ઇનિંગ્સનો સરવાળો કેટલો થયો? કેટલો થયો મિત્રો? 20x. તો 20 ઇનિંગ્સનો સરવાળો કેટલો થાય છે? 20x. તો એ જ પ્રમાણે 21 ઇનિંગ્સનો સરવાળો કેટલો થશે? તો કે 21 કૌંસમાં x + 5. જો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હોય તો આ દાખલો એકદમ સરળ અને એકદમ સહેલો છે. પછી આપણે સ્માર્ટ એપ્રોચ તરફ જશું કે એમાં હાથમાં તમારે પેન લેવાની જરૂર પડશે નહીં. તો 20x 21 ઇનિંગ્સનો 21x + 5. હવે આ જે 150 રન છે એ એના તફાવત એને આપ્યો છે કે 21 ઇનિંગ્સના રનમાંથી 20 ઇનિંગ્સના રન બાદ કરવામાં આવે તો કેટલા મળે? 150. 21 ઇનિંગ્સના રનમાંથી 20 ઇનિંગ્સના રન બાદ કરવામાં આવે તો એના 21મી ઇનિંગ્સના રન મળે. તો આપણે જોઈએ તો 21 કૌંસમાં x + 5 - 20x બરાબર 150. તો 21x + 21 × 5 105 - 20x બરાબર 150. 21x માંથી 20x બાદ કરીએ તો આ બાદ બાકી તો આવડે જ ને, x + 105 બરાબર 150. તો x બરાબર 150 - 105. તો મિત્રો શું આવશે? 45. આ 45 શું આવ્યું? તો કે જૂની સરાસરી, એટલે કે 20 ઇનિંગ્સની સરાસરી કેટલી આવી? 45. એટલે કે x બરાબર આપણને 45 મળ્યા, એટલે કે 20 ઇનિંગ્સની સરાસરી. તો x + 5 એટલે કે 45 + 5 બરાબર કેટલા થશે? 50. તો આ શું મળ્યું? 21મી એટલે ટોટલ 21 ઇનિંગ્સની સરાસરી કેટલી થશે? 50. તો 20 ઇનિંગ્સની સરાસરી કેટલી? 45 અને 21 ઇનિંગ્સની સરાસરી કેટલી? 50. હવે આપણે જોઈએ, ઘણા એવું થાય સાહેબ તો બહુ લાંબુ થઈ ગયું એમ, બરોબર, બહુ વાર લાગી, કેમ ગણવું? આ બધું યાદ ન આવે. તો આ કાંઈ યાદ કરવાની જરૂર નથી. આ સમજવાની વસ્તુ છે કે તમને ખબર હોવી જોઈએ કે આ 21 ઇનિંગ્સ અને 20 ઇનિંગ્સના રનના સરવાળાનો તફાવત કેટલો છે? 150 રન છે. સ્માર્ટ એપ્રોચ કઈ રીતનો? તો 21મી ઇનિંગ્સના રન કેટલા છે? 150. હવે હું તમને એમ કહું, તમને પ્રશ્નમાં એવું પૂછવું હોય કે 21મી ઇનિંગ્સની સરેરાશ કેટલી, અથવા એવું પૂછે કે 20 ઇનિંગ્સની સરેરાશ કેટલી. જો તમને 21નું પૂછે તમારે 20 ધ્યાનમાં લેવાના, જો 20નું પૂછે તો 21 ધ્યાનમાં લેવાના. ધ્યાનમાં એટલે કઈ રીતના? સપોઝ તમને એવું કીધું કે 21 ઇનિંગ્સની સરેરાશ કેટલી, તો સરેરાશ 21મી ઇનિંગ્સના રન કેટલા છે? 150. 21 ઇનિંગ્સની પૂછી તો તમારે ધ્યાનમાં લેવાના 20. તો 20 × 5 વધારો કેટલો છે? 5. તો 20 × 5 એટલે કે 20 × 5 કેટલા છે? 100. કેટલા આવશે? 50 આવી ગયા મિત્રો. આ 21 ઇનિંગની સરાસરી 50. હવે તમને એમ થાય સાહેબ આ તો બરોબર, ચાલો 20 ઇનિંગ્સનું શું? તો 20 ઇનિંગ્સમાં સરેરાશ ગોતવી હોય તો શું કરવાનું? 150. 21મી ઇનિંગ્સના રન, 20 ઇનિંગ્સના રનની સરેરાશ શોધવી હોય તો ધ્યાનમાં લેવાના 21. વધારો કેટલો છે? 5. તો 21 × 5. તો 21 × 5 તો કેટલા થશે?
105 એટલે કે 21 ગુણ્યા 5, તો 150 માંથી 105 જાય તો 45 આવી ગયા. તો આ સરાસરી 45 20 ઇનિંગ્સની મળી, આ 21 ઇનિંગ્સની સરાસરી આપણે 50 મળી. તો આ બંને રીતે આપણે દાખલો જોયો. સેમ આ જ કોન્સેપ્ટ આધારિત નીચેનો દાખલો કે એક વેપારી 7મા દિવસે ₹210 કમાય છે, જેના કારણે તેની 7 દિવસની આવકની સરેરાશમાં ₹10 નો વધારો થાય છે. તો 6 દિવસની સરેરાશ આવક અને 7 દિવસની સરેરાશ આવક શોધો. તો મિત્રો આ દાખલો તમે આ રીતે ગણવા ઘરે ટ્રાય કરો, જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરો, બરોબર. ન આવડે તો ફરી વખત આ વિડીયો રિવાઇઝ કરીને ફરી વખત જોવો, જવાબ તમને આવી જશે. પણ આપણે આ દાખલો ડાયરેક્ટ સ્માર્ટ એપ્રોચથી ગણવો હોય તો 7મા દિવસે કેટલા રૂપિયા કમાય છે? 210. હું પહેલા 6 દિવસની સરેરાશ આવક શોધીશ. કેટલા દિવસની? 6 દિવસની. તો 7મા દિવસની આવક કેટલી છે? 210 રૂપિયા. 6 દિવસની શોધવાની હોય તો રેફરન્સ અંક તરીકે લેવાનો, 7 દિવસ ધ્યાનમાં લેવાના. તો 210 માઇનસ કેટલા, વધારો કેટલો થાય? 10. તો કે 10 ગુણ્યા 7 એટલે કેટલા માઇનસ કરવાના? 70. 210 માંથી 70 જાય તો શું આવશે? 140 રૂપિયા એની 6 દિવસની સરાસરી આવક છે. તમે એમ કહો 7 દિવસની ગણવી હોય તો કે 7 દિવસની ગણવી હોય તો કયો અંક લેવાનો? 6. 7મા દિવસની છે કેટલી? તો કે 270, સોરી 210. કેટલી છે? 210. આ 210 માંથી શું બાદ કરવાનું? તો કે 6 ગુણ્યા 10 એટલે કે 6 ગુણ્યા 10 કેટલા થશે? 60. શું જવાબ આવશે? 210 માંથી 60 જાય તો 150. તો 6 દિવસની કેટલી મળી? 140. અને 7 દિવસની કેટલી મળી? 150. જુઓ સરાસરીમાં 140 હતી, 7મા દિવસની 210 રૂપિયા આવક હોવાને કારણે સરાસરીમાં 10 નો વધારો થયો એટલે કે 140 વત્તા 10, 150 મળી ગઈ. આ દાખલાને તમે આ રીતે ગણવા ટ્રાય કરજો. હવે સરેરાશમાં આપણે આગળના ટોપિક તરફ પ્રયાણ કરીએ. સરેરાશના આપણે અંતિમ તબક્કામાં છીએ. 13ના પ્રથમ 7 ગુણાંકની સરેરાશ શોધો, 25ના પ્રથમ 25 ગુણાંકની સરેરાશ શોધો, 7ના પ્રથમ 20 ગુણાંકની સરેરાશ શોધો. આવા બધા જ્યારે દાખલા આવે ત્યારે વિદ્યાર્થીને આ ખરેખર શું પૂછ્યું છે? એને 13ના પ્રથમ 7 ગુણાંક એટલે કે 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, 13 છોક 52, 13 પંચા 65, 13 છક 78 અને 13 સત્તા 91. તો તમારે આ 7 નો સરવાળો કરવાનો. એ જે સરવાળો મળે એને 7 વડે ભાગવાના, ત્યારે તમને જવાબ મળે. પણ આ રીતે પરીક્ષામાં જો ગણવા બેસશે તો ભૂલ થવાની શક્યતા રહે, જવાબ આવતા વાર લાગે. તો તમારે શું કરવાનું છે કે અહીંયા જુઓ, પ્રથમ 7 ગુણાંક. આ પ્રથમ એટલે કે ક્રમિક સંખ્યા છે. 1 2 3 4 5 6 7. આ 1 થી 7 ની સરાસરી કેટલી થાય? તો કે 4. કેટલી થાય? 4. તો ડાયરેક્ટ 13 ગુણ્યા 4 તો 13 6 કેટલા થયા? 52. આ દાખલો પૂરો, સ્ટોરેજ ઓવર, જવાબ આવી ગયો. એ જ રીતે બીજો દાખલો 25ના પ્રથમ 25 ગુણાંકની સરાસરી શોધો. તો 25 એકા 25, 25 દુ 50, 75, 100, 125, 150, 175, 200, 225, 250, 275, 300 એવું બધું કરવા જઈએ તો પેપર દેવા બેસે ધાન પડે, બરોબર, પાર આવે નહીં. તો તમને ખબર હોવી જોઈએ કે 1 થી 25 ની સરાસરી કેટલી થાય? 13 થાય. 12 ઉપરથી અંક નીકળ્યા, 12 નીચેથી. તો ડાયરેક્ટ 25 ગુણ્યા 13 કરી નાખવાનું. 25 ગુણ્યા 10 એટલે 250, 25 તેરી 75, 275 એટલે 325. તો જવાબ શું આવશે? 325. 325 250, 25 તેરી 75, 325. આ દાખલો પૂરો. 7ના પ્રથમ 20 ગુણાંકની સરેરાશ શોધો. તો 20 ગુણાંક એટલે કે 1 થી 20 ની સરાસરી કેટલી થાય? 10.5. તો કે 10.5 ગુણ્યા 7. તો 10.5 ગુણ્યા 7 ડાયરેક્ટ કરી નાખો. તો કે 7 પંચા 35 વધી આવી 3, 7 એકા 7. શું જવાબ આવશે? 73.5. શું આવશે? 73.5. પ્રથમ 100 એકી સંખ્યાઓની સરાસરી શોધો. તો પ્રથમ 100 એકી સંખ્યા એટલે કેવી? તો કે 1, 3, 5, 7, 9, 11 ... 199 સુધી.
199 સુધી આ એકી સંખ્યાઓ આવે. પ્રથમ 100 એકી સંખ્યાઓની સરાસરી. હવે તમે ખાલી એમ થોડુંક વિચારો તો કે ટોટલ 100 છે, 49 ઉપરની કાઢી નાખો અને 49 નીચેની કાઢી નાખો તો આપણા ધ્યાનમાં બે જ સંખ્યા રહે, 99 અને 101. તો ડાયરેક્ટ આ અંક બેકી સંખ્યા છે, પૂછ્યું છે એકી સંખ્યાનું, પણ ટોટલ સંખ્યા 100 છે એ શું છે? બેકી સંખ્યા છે. તો સીધું જ ત્યાં બે વચ્ચેની સંખ્યા કેટલી થાય? 100. તો પ્રથમ 100 એકી સંખ્યાઓની સરાસરી કેટલી થાય? 100. હવે આપણે મોટાભાગે સ્ટાફ સિલેક્શન, IBPS અથવા ગૌણ સેવા પસંદગી મંડળ અથવા GPSC લેવલે જે એક બે પ્રશ્ન પૂછાતા હોય છે, આમ થોડુંક જંબળ ટાઈપનું હોય છે, બરાબર? એ એક બે સમ છે એ આપણે નેક્સ્ટ કરીશું. એક ક્લાસમાં 150 વિદ્યાર્થીઓ છે, જેમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:5 છે. જો છોકરાના સરેરાશ ગુણની સરેરાશ 90 અને છોકરીઓના ગુણની સરેરાશ 60 છે, તો આખા ક્લાસની ગુણની સરેરાશ શોધો. આ દાખલો કાંઈ બહુ અઘરો નથી, પણ વિદ્યાર્થીઓ ભૂલ ક્યાં કરે છે કે 90 વત્તા 60 એટલે કે 150 એટલે કે 150 ગુણ ભાગ્યા સીધા 2 કરી નાખે, છોકરા એક છોકરી એક. પણ એવું આપણે અહીંયા ન કરી શકીએ, કારણ કે છોકરા અને છોકરીનું પ્રમાણ અલગ અલગ છે. છોકરા અને છોકરીની સંખ્યા સરખી હોય તો તમે આવી રીતનું ગણી શકો કે 90 વત્તા 16 60, 90 વત્તા 60 ભાગ્યા 2 એટલે કે 75. એક જવાબ ખરેખર ખોટો આવે, અને મોટાભાગે આવી બધી પરીક્ષામાં પહેલો જ ઓપ્શન 75 ગુણ હોય, જે તમારો પ્રશ્ન આત્મવિશ્વાસ સાથે ખોટો જાય. તો અહીંથી સૌથી પહેલા એ જોઈએ ટોટલ કેટલી ક્લાસમાં સ્ટુડન્ટ્સ કેટલા છે, તો કે 150. જેમાંથી છોકરા કેટલા, તો કે 3, છોકરીઓ કેટલી, તો કે 2. એટલે કે ટોટલ 5 વિદ્યાર્થી હોય તો એમાં 3 છોકરા અને 2 છોકરી, 3 છોકરા અને 2 છોકરી. એટલે આની સંખ્યા આપણે સપોઝ 3x, તો આની કેટલી 2x. તો ટોટલ વિદ્યાર્થી 3x વત્તા 2x બરાબર 150, 5x બરાબર 150, તો x બરાબર 30, x બરાબર 30. તો છોકરાઓનું પ્રમાણ કેટલું થયું, તો કે 3 ગુણ્યા 30 બરાબર 90. છોકરીઓનું પ્રમાણ તો કે 2 ગુણ્યા 30 બરાબર 60. હવે આપણે ગુણનો સરવાળો કરીએ તો છોકરાઓ માટે સરેરાશ ગુણ કેટલા છે? 90, અને છોકરાઓ કેટલા છે? 90. તો છોકરાઓના ગુણનો સરવાળો કેટલો થયો, તો કે 90 ગુણ્યા 90 કેટલા થયા? 8100. છોકરીઓના ગુણનો સરવાળો કેટલો થયો? છોકરીઓના ગુણનો સરવાળો, છોકરીઓ કેટલી 60, ગુણ કેટલા 60, તો સરવાળો કેટલો 60 ગુણ્યા 60 એટલે કે 3600 સરવાળો થાય. હવે આપણે આખા ક્લાસની સરેરાશ શોધવાનું કીધું, તો આખા ક્લાસનો સરવાળો કેટલો હતો? ગુણનો સરવાળો, તો કે આખા ક્લાસની સરાસરી એટલે કે સરેરાશ બરાબર 8100 વત્તા 3600 છેદમાં 90 વત્તા 60 એટલે કે છોકરા 90 છોકરીઓ 60 બરાબર 6 ને 1 7, 8 ને 3 11, 2 શૂન્ય છેદમાં આવશે 150, શૂન્ય શૂન્ય ગયા. 1170 ને તમે 15 વડે ભાગો તો 15 સત્તા 105, 15 સત્તા 105, 12 વધ્યા એટલે 120, એટલે 15 અઠ્ઠા 120. તો આખા ક્લાસની સરાસરી કેટલી થઈ? 78 ગુણની થઈ. ખ્યાલ આવ્યો? જ્યારે તમને છોકરા અને છોકરીનું પ્રમાણ સેમ આપ્યું હોય તો તમે 90 વત્તા 60 ભાગ્યા 2 કરી શકો, બાકી તમારો દાખલો ખોટો જાય. પહેલા ટોટલ 150 વિદ્યાર્થી, એમાંથી 2 ભાગ, 3 અને 2, 3x 2x, x બરાબર 30, એટલે છોકરા 90 છોકરીઓ 60, એનો સરવાળો 81, આનો 36. આખા ક્લાસના ગુણનો સરવાળો 11700 છેદમાં 150. ટોટલ આખા ક્લાસની એવરેજ કેટલી મળી? 78. આ પ્રકાર આપણે થોડી વાર પહેલા શીખી ગયા છીએ. તો આપણે જે સ્માર્ટ એપ્રોચ પ્રમાણે ગણ્યો તો એ જ પ્રમાણે ગણીએ કે 19 ઇનિંગ્સની એવરેજ આપણે ગોતવી હોય તો 19 ઇનિંગ્સની એવરેજ ગોતવી હોય તો આપણો ધ્યાનમાં લેવાનો 18. તો 19 ઇનિંગ્સમાં રન કેટલા છે? 98. એમાંથી કેટલા બાદ કરવાના? તો કે 18 ગુણ્યા 4. તો 18 ગુણ્યા 4 કેટલા થાય? 18 દુ 36, 36 દુ 72. તો 98 માંથી 72 બાદ કરો તો કેટલા વધ્યા? 26.
આ એવરેજ કેટલી ઇનિંગ્સની થાય? 19મી, એટલે કે 19 ઇનિંગ્સની એવરેજ થાય. તમને 18 ઇનિંગ્સની પૂછે તો તમારે લેવાના તો 19મી ઇનિંગ્સના રન કેટલા છે? 98. 18 ઇનિંગ્સના પૂછ્યા તો તમારે આંકડો ધ્યાનમાં રાખવાનો 19મો, તો કે 19 ગુણ્યા 4, વધારો કેટલો છે? 4 રનનો. તો 98 માઇનસ 19 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 19 દુ 38 દુ 76, 8માંથી 6 જાય તો 2, 9માંથી 7 જાય તો 2. તો 18 ઇનિંગ્સનો એવરેજ 22, 19 ઇનિંગ્સની એવરેજ 26, એટલે કે 18 ઇનિંગ્સ સુધી 22 હતી, 19મી ઇનિંગ્સમાં 98 રન કર્યા, એટલે સરેરાશમાં 4નો વધારો થયો, જે આપના રકમમાં કીધેલું છે. હવે આપણે સરેરાશના બહુ અંતિમ પ્રકાર તરફ, આમ જંબર જેવું, આમ તો હવે સરેરાશનું મોટાભાગનું ઓલમોસ્ટ 95% જેવું કામ પતી ગયું છે. આપણે 1-2 દાખલા જે બાકી છે એ આપણે આગળ જોઈએ. એક ક્લાસના 20 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 18 વર્ષ છે. જો આમાંથી 2 વિદ્યાર્થી અનુક્રમે 24 અને 26 ઉંમર ધરાવતા બહાર જાય અને તેની જગ્યાએ નવા 2 વિદ્યાર્થી ઉમેરાય, જેથી આખા ક્લાસની સરેરાશમાં 4 મહિનાનો ઘટાડો થાય છે, તો નવા ઉમેરાયેલા 2 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર શોધો. આ દાખલો આમ જોવા જઈએ તો સરળ છે, અને આમ જો તમને ન સમજાય, કન્વર્ટ કરતા ન આવડે, કન્વર્ટ શું કરવાનું? 1 વર્ષ બરાબર કેટલા? તો કે 12 મહિના. 18 મહિના કે તો તમે શું લખી શકો? 1.5 વર્ષ લખી શકો. હવે તમને એવું કીધું કે 1.5 વર્ષ, તો તમે શું લખી શકો? 1 વર્ષ 6 મહિના લખી શકો. જો આ વસ્તુની તમને ખબર પડે તો આ દાખલો એકદમ સરળ થાય છે. ક્લાસમાં વિદ્યાર્થી કેટલા છે? 20. 2 વિદ્યાર્થી ગયા, વધ્યા કેટલા? 18. આ બંને જે ગયા તો એ કેટલી ઉંમર વાળા ગયા? તો કે એક હતો 24 વર્ષનો, બીજો હતો 26 વર્ષનો, એટલે કે ટોટલ 50 વર્ષ લઈને એ લોકો બહાર નીકળ્યા. હવે એની જગ્યાએ 2 નવા વિદ્યાર્થી એડ થાય છે. કેટલા એડ થાય છે? 2 નવા વિદ્યાર્થી એડ થાય છે. ફરી વખત 20 થઈ ગયા. આ 20 થયા, સંખ્યા તો 20 મળી ગઈ, પણ ઘટાડો ક્યાં થયો? તો કે આખા ક્લાસની સરેરાશ ઉંમરમાં 4 મહિનાનો ઘટાડો થયો. તો ઘટાડો કેટલો થયો? જો ઘટાડો તો જ થાય કે આ 2 મોટી ઉંમરના જાય અને એની જગ્યાએ આવનાર બંને આની કરતા નાના હોય, તો અને તો જ ઘટાડો થાય, નહીંતર ઘટાડો ન થાય. માનો કે આ બંને 60 વર્ષ લઈને આવ્યા હોય તો 10 વર્ષ વધે, તો સ્વાભાવિક છે કે આ લોકો 50 વર્ષ કરતા ઓછી ઉંમર લઈને એન્ટર થયા. તો જે ઓછી ઉંમર, કેટલી ઓછી ઉંમર લઈને એન્ટર થયા એ ગણવું હોય તો ઘટાડો કેટલો? તો કે 4 મહિના. કેટલા વ્યક્તિનો? તો કે આખા ક્લાસનો. 4 મહિનાનો ઘટાડો, તો ટોટલ ઘટાડો કેટલો થયો? 80 મહિના. એટલે એ લોકો 50 વર્ષના જે ગયા એની જગ્યાએ 80 મહિના ઓછી ઉંમરવાળા વ્યક્તિ આવ્યા. એટલે 50માંથી 80 બાદ કરવાના. 50માંથી 50 વર્ષ છે ને અહીંયા 80 મહિના છે. તો આ 80 મહિનાને હું વર્ષમાં કઈ રીતનો લખી શકું? તો કે 12 6 72, એટલે કે 6 વર્ષ અને 8 મહિના લખી શકું. 6 વર્ષ અને 8 મહિના લખી શકું. આ 50 વર્ષમાંથી મારે 6 વર્ષ અને 8 મહિના બાદ કરવા હોય તો 50માંથી 6 જાય તો 44, 8 મહિના હજી બાદ કરવાના બાકી, એટલે કે 4 મહિના, એટલે કે 43 વર્ષ અને 4 મહિના થાય. પણ હું આ જ રીતે બાદ બાકી કરું તો 50 વર્ષને હું કઈ રીતનો લખી શકું? કે 49 વર્ષ અને 12 મહિના લખી શકું. એમાંથી મારે બાદ કેટલા કરવાના? 6 વર્ષ અને 8 મહિના લખી શકું, બાદ કરવાના. 12માંથી 8 જાય તો 4 મહિના, 49માંથી 6 જાય તો 43 વર્ષ. તો આ ઉંમર કોની છે? આ નવા જે 2 જવાન અંદર એન્ટર થયા એની. આ 2 નવા જે ભાણા અંદર આવ્યા ક્લાસરૂમની અંદર, એ લોકોની ઉંમર 43 વર્ષ અને 4 મહિના છે. તો એની આપણે સરેરાશ શોધવાની હોય તો આ બંનેનો સરવાળો કેટલો છે? 43 વર્ષ 4 મહિના. આ બંનેની સરાસરી શોધવી હોય તો સરવાળાના છેદમાં 2. તો સરેરાશ આ બંને વિદ્યાર્થીની સરેરાશ બરાબર 43 વર્ષ 4 મહિના,
2 વડે 43 ને 2 વડે ભાગવામાં તકલીફ પડે એટલે સિમ્પલ કરવાનું. 43 ને અહીંયા લખવાના 42 વર્ષ. એટલે આ 12 મહિના અહીંયા ઉમેરી દેવાના. 12 ને 4 16 મહિના. 12 ને 4 16 મહિના. હવે 2 વડે ભાગી નાખો તો 42 ભાગ્યા 2 21, 16 ભાગ્યા 2 8. તો આ નવા જે બંને વિદ્યાર્થી એન્ટર થયા એમની સરેરાશ ઉંમર 21 વર્ષ અને 8 મહિના થાય. 21 વર્ષ અને 8 મહિના આવે. તો આ બે નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 21 વર્ષ અને 8 મહિના થાય. આજે ગયા હતા એની સરેરાશ કેટલી હતી? તો કે 50 ભાગ્યા 2 25. અને જે 4 મહિનાનો ઘટાડો થાય છે એના ઉપરથી ખ્યાલ આવે કે નવા એન્ટર થયેલા છે એ 50 કરતાં ઓછી ઉંમરના છે. તો મિત્રો હું આશા રાખું કે આખું સરેરાશ ચેપ્ટર તમે વ્યવસ્થિત એન્જોય કર્યું છે. ઇન ફ્યુચર અમારી ને તમારી બધાની અનુકૂળતાએ આપણે આમાં હેંગઆઉટ એક્ઝામમાં પૂછાયેલા દાખલા એ બાબતે પણ આપણે ભવિષ્યમાં ચર્ચા કરતા રહીશું. પણ આ ચેપ્ટર આખું કઈ રીતે તમારે માણવું એના માટે સૌથી પહેલા તમે એક વખત રેન્ડમલી આખું ચેપ્ટર જોઈ જજો. આખું ચેપ્ટર પૂરું થઈ જાય પછી તમારી જે બુક બનાવતા હોય એ બુકમાં 1 by 1 એક સમ ગણવા પ્રયત્ન કરજો. ગણાઈ ગયા પછી એની જેવા પરીક્ષામાં પૂછાઈ ગયેલા દાખલા હોય એને પણ ગણવા. આ પરીક્ષા લક્ષી ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. તમને આમાં કાંઈ ક્વેરી લાગે તો એક ક્વેરી અમારી સુધી પહોંચાડવા માટે પણ અમે પ્રયત્નશીલ છીએ. એ તમને ખ્યાલ હશે જ તે કે કઈ રીતની ક્વેરી મોકલવી અને એનું સોલ્યુશન તમને ઓછામાં ઓછા ટાઈમમાં મળી જાય એવા પણ અમે પ્રયત્ન કરવા માટે કટિબદ્ધ બનવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટર આખું વ્યવસ્થિત માણ્યું એ બદલ થેન્ક યુ.